પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી. પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ 0-0 આવી. આ વાત મેં અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવી. ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા, પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા કારણ કે એમનું રિઝલ્ટ 0-0 આવ્યું. એમણે પરીક્ષા આપી હતી. આ ન્યૂઝ જોઈ આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી. મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી, તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0-0 એમના માર્ક આવ્યા. અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો, પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે. અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે. આ ધન કહીએ કે માનવતા કહીએ, આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે. મને આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો, એક દીકરીનું શું થયું છે. સાહેબ, આ મુખ્યમંત્રી આપણા છે, આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત